જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો આપણે હવે છે ને એક પ્રસંગમાં જવાનું છે, તો હવે આપણે તૈયારી કરીએ છીએ પ્રસંગમાં જવાની, એટલે કે લાડવામાં જવાનું છે। મારા જેઠને છોકરીને ત્યાં લાડવાનો પ્રસંગ છે, એટલે ત્યાં આપણે લાડવામાં જવાનું છે। તો બધા વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે થોડો થોડો વ્યૂ ત્યાંનો બતાવશું, જેટલો બતાવાશે તેટલો બતાવશું। તો વિડીયોમાં છે ને છેક સુધી બન્યા રહેજો। તો જો આપણે બધા બેસી ગયા છીએ। હવે આપણે ફંક્શનમાં આવ્યા છીએ, લાડવાનું ફંક્શન છે ત્યાં। તો બધા બેસીને જો હવે પછી આપણે રૂમમાં જવાનું છે। અત્યારે તો બધા શું અહીંયા ભેગા થઈને બેઠા છીએ। આ બધા મારા જેઠાણી છે, આ બે મારા એક નણંદ થાય છે, એક જેઠાણી થાય છે। આપણે તૈયાર થઈને આવી ગયા છીએ। જો રંજન ભાભીને અમારે બહુ ફોટાનો શોખ છે। જો હવે અહીં આવી ગયા છીએ, આપણી જગ્યાએ બેસી ગયા છીએ, પાણી પી લઈએ। અને ઘોડિયું સરસથી શણગાર્યું છે, કેમ કે ત્યાં બાવનું નામ પાડવાનું હોય છે। આ બહુ છે અમારા। જો સરસથી કેવું મસ્ત ઘોડિયું શણગાર્યું છે, અને બધા ફયું એના હોય બાવના, એ બધા નામ પાડશે। નથી કહેતા એ પીપળ પાનું કંઈક ગીત આવે છે, મને તો નથી આવડતું, એવું સરસથી ગીત આવતું હોય છે। તો જો આ ગૌરી ભાભી, હેતલ ભાભી, રશ્મિ ભાભી બધા વાતોમાં મગ્ન છે। મુક્તિબેન છે, મારા નણંદ છે। વિડીયોમાં બધાને મોડી ખબર પડે કે શૂટિંગ કરે છે। જો આ બધા ફૂલોના ભેગા થઈ ગયા છે, અને બાવનું નામ ઓલરેડી પાડે છે। તો જો અને ખ ઉપરથી નામ આવ્યું છે, તો બાવનું નામ શું પાડ્યું છે? તો બાવનું નામ જાસવી પાડ્યું છે, જાસવી। જો પીપળ પાનનું કરે ને એક ફળ એના આવતા જશે ને સરસથી નામ પાડે જશે। તો એવું પહેલાંનો રિવાજ છે કે ફઈ નામ પાડે। આ બધાના ફયું છે। જાસવી નામ રાખ્યું છે, બહુ મસ્ત નામ રાખ્યું છે। આપણે જો છઠ્ઠીનો પણ વિડીયો એડિટ કર્યો હતો, આપણે અપલોડ કર્યો હતો। ત્યાર પછી આ લાડવાનો વિડીયો પણ આપણે અપલોડ કર્યો છે। ત્યાર પછી પહેલાં આપણે શ્રીમતનો વિડીયો પણ અપલોડ કર્યો છે। આપણે બધા વિડીયો સરસથી અપલોડ કર્યા છે। તમને બધાને કેવા લાગે છે તે પણ તમે જરૂરથી જણાવજો। પીપળના પાન લઈને નામ પાડવાનું હોય છે। જો આ સરસથી બાવનું આવ્યું છે, કેટલું મસ્ત વસ્તુ બધી આવી છે। કપડાં બાવ માટે ક્રીમ છે, કપડાં છે, રમકડા છે, સરસ ગોદડિયું છે। ત્યાર પછી જો સેટ છે, પેન્ડલ સેટ છે, તનમન્યું છે, બાવની કડલીઓ છે, બધું સરસથી બાવને આવ્યું છે। આ બધું લાડવામાં આવ્યું છે, અને કહેવાય છે લાડવા બાવના। જો ઢીંગીબેન છે, દ્રષ્ટિ માટે કપડાં છે, બાવ માટે કપડાં છે। જો આ બધા જો આવી ગયા છે।
રેખા બાબુ ચલ્યો બાબુ મને એવું સરસ થયું ક્યુટ ગર્લ છે એના સેમ એના મમ્મી જેવી છે જો દ્રષ્ટિબેનનું શૂટિંગ કરવા આવ્યા છીએ ત્યાર પછી આ બધા દ્રષ્ટિના મામા મામી માસી છે ત્યાર પછી અમારું ફેમિલી છે બધા ફોટા પડાવવા માટે ઊભા છે જો જો ત્યાર પછી હવે આપણે આવી ગયા છીએ જમવા તો જમવાનું જો કેટલું મસ્ત છે ઢોકળા છે ભજીયા છે પછી અડદિયાનો લસકો છે છાશ છે જમવાનું ઓલરેડી ચાલુ કરી દીધું છે અમારા દીપાબેન છે જો જ્યોત્સનાબેન ને મધુભાભી હજી થાળી લઈને આવે છે તો જો આપણે છે ને લાડવાનો પ્રસંગ પતી ગયો છે આવી ગયા છીએ અને બહુ જ થાકી ગયા છીએ કેમ કે સવારે ઉઠીને બધું કામકાજ કરીને ગયા હોઈએ એટલા માટે થાકી ગયા છીએ તો આપણે છે ને ઘડીક વાર સૂઈ જઈએ એટલે ઉઠીને પાછું આપણે થોડું ઘણું કામ છે તે વળગી જાય કેમ કે બધું કામ તો પતાવીને નો જ ગયા હોય વહેલું જવાનું હોય એટલા માટે એટલે આપણે થોડું ઘણું કામ પતાવીને પછી આપણે પાછું રૂટીન કાર્યમાં વળગી જઈશું કેમ કે ગયા હોય ને એટલે સાંજની થોડીક રસોઈ બાકી હોય એટલા માટે તો છે ને રસોઈમાં તો એવું છે કે આજે મને થોડુંક છે ને હું ક્યાંક બહાર જાઉં એટલે પહેલાં તો મને માથું દુખે છે ને પેટમાં દુખે છે એ પ્રોબ્લેમ થઈ ગયો છે કોને ખબર શું થયું 2-3 વાર મેં જોયું ને તો 2-3 વખત થયા મને એવું થાય છે કેમ કે તળેલું જમવામાં આવતું હોય કે થાક લાગતો હોય કે ઉજાગરો થતો હોય કે શું હોય કાંઈ ખબર નથી એટલા માટે આજે મને તબિયત છે ને માથું બહુ જ દુખે છે અતિશય દુખે છે શું ખબર એટલે આજે હવે જો જમવામાં તો મેં કીધું મારે તો સાદું જ ખાવું છે ભાખરી ને ચા જ ખાવી છે અને બીજા બધા માટે તુરિયાનું શાક છે પ્રકૃતિ કે મારે તુરિયાનું નથી ખાવું મારે બટેટાનું ખાવું એટલા માટે મજા નથી તો એ 2 શાક રોટલી રોટલા ચા ભાખરી બધું બનાવવાનું છે એટલા માટે થોડોક મગજ કામ કરતો બંધ થઈ ગયો છે તો ચાલો હવે છે ને આપણે બધું બનાવી લઈએ પછી ખાઈ લઈએ ખાઈને આપણે રૂટીન કાર્ય તમને ખબર જ છે કે બધી લેડીઝને ખાઈને પાછું થોડુંક વધારે કામ હોય જ છે કોઈ ફ્રી ન હોય ખાઈ લઈ પછી થોડુંક કામ હોય છે એટલા માટે રસોઈ કરીને કામ જમીને કામ 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 ને કામ તો ચાલો હવે છે ને આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય